તો ગાઈસ આજના આપણા કલાકાર આયા છે મોટા ઢોલના જે વેલકમ બેક ટુ માય ચેનલ। તો ગાઈસ આજે તો આખો દિવસ મેં વિડીયો ના બનાવ્યો કારણ કે કામમાંથી પાર જ ના આવ્યો। હું બપોરે બજાર ગઈ, પછી સવારે મોડા ઉઠી અને મેં જે પેલું ફ્રોક બનાવતી હતી ને એનું ગુલાબ મેં બનાવ્યું, સ્ટોન ને બધું ભર્યું। હું તમને બતાવું તો એક ગુલાબ ભર્યું, નાનું મોટું બાકી લેસ ને એવું બધું ગાઈ ફ્રોકમાં લગાડવા। અને ગાઈસ આજે તો ફરીથી જવાનું છે ત્યાં રિસેપ્શનમાં ખાવા। તો આસો બોની પ્રેરણા એ બધા બી આવવાના, સ્વીટી સોસાયટીના ઘણા બધા લોકોને કંકોત્રી આપી। તો આસો મજા આવશે, બધા ભેગા થઈશું। ભેગા તો ઓલરેડી રોજ થઈએ છીએ પણ વધારે મજા આવશે ખાવાની, ખુશી ધાર્મિક બધા તો બધા મળીને ફરીશું, મસ્તી કરીશું। તો હું તમને બતાવું એ ગુલાબ કેવું લાગે। મેં સ્ટોન ભર્યા, ગુલાબ ભર્યું મેં સ્ટોન જોઈ લોકો આખું મસ્ત લાગે। જ્યારે ફ્રોક ઉપર લગાવીશ ત્યારે તો બહુ જ વધારે મસ્ત લાગશે પાર્ટી વેર। मटीरियल जो आई स्टोन में लगाया, आ लेस लाई कमर में लगावा અને आई रही थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू। सिल्वर प्ले बटन भी आवશે, साइलेंट सिल्वर प्ले बटन भी आवશે, આવો સપોર્ટ મળશે તો સિલ્વર ગોલ્ડન भी આવશે, ડાયમંડ भी આવશે। શું આવ્યું મને તો ખબર જ નહીં। 100 સબસ્ક્રાઇબર। ઓકે તો મને ખબર હતી પણ મને તો લાગે તારા ઘરે કંઈક આવ્યું, યુટ્યુબે મોકલી તને કંઈક। ના ના, એ તો હિરોઈન કે સિલ્વર પ્લે બટન ક્યારે આવશે? મેં તો એ બી આવશે। નકલી પૈસા ઉડાડો, નકલી નકલી ઉડાડી રહ્યા, નકલી નકલી અસલી લાવવાની તો તાકાત નહીં। બતાડ ઉલાડ લેતો હોય, હાલ જ 500 નો થપ્પો લેતો હોય અને ઉલાડ બધા વચ્ચે। અભી હાલ જ લેતો હોય 500 નો થપ્પો ને ઉલાડ। એ તો મારા પપ્પા જોડે હોય। તારા પપ્પા ના આપો તને કોઈ? ના અને હોજી આવવાનું ખાવા આવવાનું રિસેપ્શનમાં અને ખુશી નહીં આવવાની? ચમ એ તો બધા રેડી થઈ ગયા છીએ। તો હવે અમે જઈએ જમવા અને ત્યાં જમવામાં શું શું હશે એ હું તમને કહીશ અને કોણ કોણ આવી હશે એ બી હું કહીશ। અને આજે તો રીતુબેન અમારા ઘરે ઊંઘવાના છે, બહુ જ ખુશી થઈ। આ કંઈક પોઝ કરી રહ્યા। 2 દિવસ પહેલાં અમારા અહીંયા દૂધવાળા જે માસી હતા એમનું દૂધ ચોરાતું હતું તો બધા છોકરાઓના જબર માર પડ્યો હતો। તો રીતુબેન પોઝ કરી રહ્યા। વંશુ જાય ગાઈસ, તમને ઘરે આવી એ બધા પોઝ કરીને બતાવીશ કારણ કે વંશુ બધા પોઝ કરીને તમને બતાવશે। તમને બહુ મજા આવશે વિડીયો જોવા। ગરમા ગરમ સૂપ, મમ્મી પપ્પા અને પપ્પાના ફ્રેન્ડ અહીંયા જમવાનો લુફ્ત ઉઠાવે। તો ગાઈઝ અહીંયા આપણી દોસ્ત વેદુ પણ મળી ગઈ હતી રિસેપ્શનમાં। અમે બંને આવ્યા હતા, મને ખબર જ નથી કે વેદુ બી જમવા આવવાની, પણ સડનલી અમે બંને મળી ગયા કારણ કે અમે મફતનું ખાવાનું શોધતા હોઈએ। ગાઈઝ એવું નહીં, ગપ્પા મારી રહ્યા અમે, ખાલી ઇન્વિટેશન ના તો જાય બાકી અમે ખાવાના ભૂખ્યા ગાઈસ બી ખબર પડે છે કે ઇન્વિટેશન વગર તો કોઈ ખાવા ન આવે। યસ ટાટા એવરીવન। રીતુબેન એક રીલ્સ બનાવો, હું તમને બતાવું। તમે જુઓ રીતુબેન આ રીલ બનાવી રહ્યા, ફોમાઈ રહ્યા, સ્નેપ ઉતારા। जस्ट अभी हाल में बाहर जमीन आया, એટલી બધી પબ્લિક હતી એટલે હું તમને બધી ડિશ તો ના બતાવી હતી।
અલ્યા બંધ કરો કે તમારું ગીત થાય હું 2 મિનિટ પણ મારો હોય વિડીયો નહીં ચાલતો મંડે હા તો ગાઈસ ખાવાનું એટલું બધું હતું મંચુરિયન ઢોસા દહીં ભલ્લા બહુ બધી વેરાયટી હતી ને બધું જ ટેસ્ટી હતું બધું જ એકદમ ટોપ ક્લાસ હતું આ મેડમને કીધું અમે કે હેડો અમારા અંગાત તો હવે એમનું ભોણું બનાવડાયું દેખો ગાઈસ 56 ભોગ પપ્પાએ કીધું હતું કે ફઈના ઘરે એમનું જમવાનું બનાવડાવી દઈએ ખાઈ લેજો કે ના મને હાલ ભૂખ નહીં લાગે અને જેવી હજી તો હું ઘરની અંદર જ આવી હું કે મમરા વગાડી આવે ભૂખ લાગી જુઓ ખાલી એમની માસુમિયત જુઓ થેન્ક યુ કહેવાની વસ્તુ આવી તો ગદ્દા મજૂરી કરાવી રહ્યા તમારે હા આવી કોઈ ભૂલ તો કમેન્ટમાં કહેજો તો ગાઈસ આજના આપણા કલાકાર આયા છે મોટા કલાકાર તો ઢોલી ધમાલિયાની તમે ધમાલથી ગીતો સાંભળો બોલો દ્વારિકા જય દ્વારિકા નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મારી માયા લગાડી મારા વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી પંખીડા તું ઉડી રે જાજે પાવાગઢ રે પંખીડા તું ઉડી રે જાજે પાવાગઢ રે મહાકાળીને જઈને કેજે ગરબે રમે રે એ પંખીડા ઓ પંખીડા પંખીડા ઉડી રે જાજે એ લડ્યા ટોલી ધમાલિયાની થઈ પીટાઈ ટોલી ધમાલિયાને ધોયા ઢોલી ધમાલિયાને ધોયા ઢોલના જેમ ઢોલી ધમાલિયાની હાલત કરી ઢોલી ધમાલિયાના કોન્સર્ટમાં અફરાતફરી ડાયરામાં ઢોલી ધમાલિયાને ઈજા પહોંચાડવામાં આવી ફેન્સ દ્વારા પૂત્યા ફેન્સ દ્વારા ઢોલી ધમાલિયાને ઈજા પહોંચાડવામાં આવી તો ગાઈઝ આજે તો રાતે ઊંઘતા બહુ બધી ધમાલ કરી નાખી અમારા ઢોલી ધમાલિયાએ બહુ ધમાલ કરાવી બહુ મસ્તી કરી તો આજનો આ વિડીયોમાં અહીંયા જ એન્ડ કરું આવા જ કોમેડી ફની અને એન્ટરટેનિંગ વિડીયો જોવા માટે મારી ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક્સ ફોર વોચિંગ બાય